ધાનેરાના સોતવાડા ગામે પંચાયત દ્વારા પાવર બ્લોક અને પ્રોટેક્શનનું શરૂઆત કરવામાં આવી છે। ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં। ધાનેરા તાલુકાના સોતવાડા ગામે થયેલા વિકાસના કામનું ભૂત ધૂણ્યું છે। પંચાયતના સભ્ય ડી.એચ. રબારીએ ગેરરીતિ મુદ્દે રજૂઆત કરી છે। સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધારામાં રાખીને ગૌચરમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરવામાં આવી। ગામમાં પીવાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાની સમસ્યા યથાવત છે। ત્યારે સમગ્ર મામલે પંચાયતના સદસ્યો આકરા પાણીએ જોવા મળ્યા છે। 11મો સરપંચ છે જે આ ગૌચરમાં દિવાલ છે એ બાબતમાં અમે અરજી કરી છે અને એ ખરેખર અમને કોઈ બોડીને વિશ્વાસમાં લીધા વગર જે ના મળતીયાઓ લોકો હોય એમનો કોમ થાય છે। સાચા જે માણસો છે એમના એ રહી જાય છે, વિકાસ કરવો એ સાચા માણસોનો વિકાસ રહી જાય છે અને જે મળતીયાને આગા પાછા રહેતા હોય કે વાલદવાલાની નીતિ અપનાવી અને આ દિવાલ થાય સતત ના પાડેલી છે કે ભાઈ અહીં ગૌચરમાં ન થાય તો જાતે રહી ભેળા રહીને જ્યાં થશે એ તમારે કરો આવો કોઈ પણ આગેવાનને બોલાશે નહીં। ગામમાં ડેરા સરપંચ છોટોનો જજો ને સાહેબ બોર બંધ કોઈ પાણીનું સીપુરું પાણી પીએ મનખાના કૂવાથી ભરી પીએ બરાબર। વધતા અમારે દલિત સમાજના ચશ્મોની એ પણ કોઈ ખુલ્લા કરાવીને મોરી નથી રસ્તો કરી દેતા। હવે એનું શું કરા અમે તો રાડ કરીને થાજ્યા બરાબર। મેં કોઈ હવે યાર કોલમ હે કે મોટર હે કે નથી કે 5 વર્ષે બોર બંધ પડ્યું। ખોટું છે સાહેબ, બધું જ ખોટું જ છે। અરજી કરે એમને રોટલા શેકવા માટે કરી દે છે। જે વિકાસના કામ સાહેબ કરવાના છે ને હું કરવાનો છું, ગામના વિકાસ માટે મને લાવ્યો છે વસ્તી, એમના માટે હું વિકાસ માટે હું વસ્તી જે ગમે તે અરજી કરે જે કરે તે ભલે કરે, હું વિકાસ કરવામાં ગામમાં આવ્યો છું ને વિકાસ કરવાનો છું। જ્યારે એમને ના પાડશે આ કરશે હું એમની એના ઉપરથી મારે કરવાનું કામ છે। જે ગામમાં ના કરવાને કંઈ નહીં કરવું તો સારું લાગતું છે ત્યાં કરવાનું છે। બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપોનો છેદ ઉડાડીને કહ્યું છે કે અમે હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કામ કર્યા છે। નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ જ સાચો વિકાસ છે। બાકી કેટલાક લોકો ખોટી અરજી કરીને વિકાસના કાર્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। સચોટ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે કોના દાવામાં કેટલું સત્ય છે। બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।